નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 1 અખિલ બ્રહ્માંડનું સ્વાધ્યાય જોઈશું। એ પહેલાં તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। તો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો સવાલ, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ આવશે, સમગ્ર બ્રહ્માંડમાં એક પરમાત્મા વ્યાપેલા છે। ત્યાર પછી બીજો, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? જવાબ આવશે, પરમાત્માએ પોતાની રસવૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે, કારણ કે પરમાત્મા એક સ્વરૂપને મનુષ્ય અનેક વડે પામી શકે અને એમાં રમમાણ રહી શકે। ત્યાર પછી ત્રીજો સવાલ, અખિલ બ્રહ્માંડ કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે કે જેમ દરેક ઘરેણાંનો આકાર અલગ છે પણ એમાં આખરે તો સોનું જ છે, તેમ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે। ત્યાર પછી ચોથો સવાલ, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય? કવિના મતે ઈશ્વરનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે। પાંચમો સવાલ, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વરી સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાય છે। ત્યાર પછીના સવાલના જવાબ છે 2-3 વાક્યમાં આપો, જે તમે જોઈ શકો છો।